નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને એક એવી ઔષધિ બતાવું જેનું પાન હું વર્ષોથી કરતો આવે છું અને આપણા આયુર્વેદાચાર્યોએ ચરક ઋષિએ ચરક સંહિતામાં અને વાઘભટ ઋષિએ અષ્ટાંગ હૃદય નામના ગ્રંથની અંદર આનું અદ્ભુત વર્ણન કર્યું છે અને આ ઔષધિને ધરતી ઉપરનું અમૃત કહેવામાં આવે છે, જે માત્ર તમને ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી સુધી જ મળશે, પછી 12 મહિના ક્યારેય જોવા નહીં મળે। અને આ ઔષધિ છે વિટામિન સીનો અખૂટ ભંડાર છે। રોગ પ્રતિકારક શક્તિ તમારી જો વધારવી હોય, ઇમ્યુનિટી પાવરફુલ કરવી હોય, કોઈપણ પ્રકારની બીમારી જલ્દીથી શરીરમાં ના આવવા દેવી હોય અને કોઈપણ પ્રકારની બીમારી હોય તો એની સામે રક્ષણ મેળવવું હોય તો એના માટે અદ્ભુત વનસ્પતિ છે, અદ્ભુત ઔષધિ છે। અને આ ઔષધિ વાત, પિત્ત અને કફ ત્રણેયનું બેલેન્સ કરનારી છે। તમને એસિડિટી થાય તો પણ તમે આનું પાન કરી શકો, પેટમાં ગેસ થાય, વાયુ થાય તો પણ તમે આનું પાન કરી શકો, તમને અપચો, અજીર્ણ થાય, પેટ ભારે ભારે લાગે તો પણ તમે આનું પાન કરી શકો છો। ખાટો, ખારો, તીખો, તુરો, ગળ્યો અને કડવો આ 6 રસ આપણને આયુર્વેદમાં ખાવાના કયા છે, એટલે આપણે મરચું, મીઠું, હળદર આ બધી વસ્તુઓ એની અંદર નાખીએ છીએ। આયુર્વેદમાં વર્ણન છે કે આ એક જ ઔષધિ એવી છે કે જેની અંદર 6 રસમાંથી 5 રસ આ એક જ ઔષધિની અંદર જોવા મળે છે અને એટલે આ ઔષધિને આયુર્વેદની અંદર ધરતી ઉપરનું અમૃત કહેવામાં આવી છે અને 12 માસ આનું સેવન કરી શકાય। શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, સવારે, બપોરે, સાંજે ગમે ત્યારે તમે લઈ શકો તો જમ્યા પહેલાં લઈ શકાય, જમ્યા પછી લઈ શકાય, જમવાની સાથે પણ તમે ખીચડી, દાળ ભાત ખાતા હો તો એની અંદર નાખીને પણ ખાઈ શકાય। તો આ આવી અદ્ભુત વનસ્પતિ છે અને હું વર્ષોથી આનું પાન કરું છું, નિયમિત પાન કરું છું। આ ઔષધિનું નામ છે આમળા। જી હા મિત્રો, અત્યારે હાલ આમળાની સિઝન ચાલે છે। આમળામાં ઘણી બધી જાત આવે છે પણ એ સેવન આવે છે એ સૌથી બેસ્ટ આમળા છે। આમળાનો પાવડર તમે બજારમાં લેવા જશો તો એ ખરાબ થઈ ગયેલા આમળા હશે, નીચે પડી ગયેલા આમળા હશે, સડી ગયેલા આમળા હશે, ગમે તેવા ખરાબ આમળા હશે તો પણ એ આમળાનો ઠળિયો કાઢ્યા વગર એ આમળાનો પાવડર બનાવી અને બજારમાં ઘણા બધા લોકો વેચતા મેં જોયા છે। તો આપણે આમળાનો પાવડર બજારમાંથી તૈયાર લાવવાનો નથી। અત્યારે આમળાની સિઝન છે, જેમ બટાકા આપણે ઘરે લાવી અને બટાકાની કાતરી પાડીએ એ રીતે આની કાતરી પાડી અને તડકે સૂકવી દેવાની। 3-4 દિવસમાં સુકાઈ જાય અને પછી જેમ જરૂર પડે એમ પાવડર બનાવવાનો। એક સાથે બધો પાવડર બનાવી દેવાનો નથી, તમારે જરૂર પડે એટલી કાતરીનો થોડો થોડો 1 વાટકી કે અડધી વાટકી જેટલો જરૂર પડે એ પ્રમાણે તમારે એનો પાવડર બનાવવાનો। આ પાવડર તમે દાળ ભાત ખાતા હોય, ખીચડી ખાતા હોય તો એની અંદર અડધી ચમચી નાખી અને ખાતી વખતે પણ તમે જેમ આપણે લીંબુ નીચોવીએ છીએ એમ એની અંદર નાખી અને તમે ખાવાનું રાખશો તો એ અદ્ભુત પરિણામ આપે છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે। આનો ઉપયોગ હું ત્રિફળા બનાવવા માટે કરું છું। ત્રિફળા એટલે હરડે, બેહડા અને આમળા આ ત્રણેયનું સંયોજન કરી ત્રણેયનો પાવડર ઘરે હું જાતે બનાવી અને મિશ્રણ કરી અને હું નિયમિત એનો ઉપયોગ કરું છું મારા પરિવારના સભ્યો માટે, મારા માટે। અનુકૂળતા હોય તો 5 કિલો, 10 કિલો કે 20 કિલો તમારા ઘરમાં જેટલા સભ્યો હોય, તમને જેટલી અનુકૂળતા હોય એ પ્રમાણે તમે આમળા બજારમાંથી લાવી અને આમળાને બટાકાને જેમ છીણી અને એની કાતરી પાડી અને ઘરે સૂકવી અને આ રીતે કાચની બરણીમાં ભરી રાખવાની। જરૂર પ્રમાણે એમ મિક્સરની અંદર થોડો થોડો પાવડર બનાવી દેવાનો। આ પાવડરનું નિયમિત તમે સેવન કરશો તો તમારી રોગ પ્રતિકારક શક્તિ છે એ મજબૂત થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ જો આપણી મજબૂત થશે તો જલ્દીથી આપણે બીમાર નહીં પડીએ। એટલે 40 વર્ષથી ઉપરની ઉંમર થાય ત્યારે નિયમિત આનું સેવન કરવું જોઈએ। અથવા જે લોકો બહારના ફાસ્ટ ફૂડ ખાય છે, જંક ફૂડ ખાય છે, પેકિંગવાળા વસ્તુઓ ખાય છે અને વારંવાર બીમાર પડે છે, જેમની ઇમ્યુનિટી ડાઉન થાય છે, એવા લોકોએ તો આનું નિયમિત સેવન કરવું જોઈએ તો તમારી ઇમ્યુનિટી પાવરફુલ થશે। ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ જો મજબૂત હશે તો જલ્દીથી તમે બીમાર નહીં પડી શકો। પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।